હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લઈને આવી છું ચણાની દાળ, પાલક અને સૂજીથી બનતો એકદમ નવો નાસ્તો. અને આ નાસ્તાની મજેદાર વાત એ છે કે આપણે આને ફક્ત 3 થી 4 ચમચી તેલથી બનાવીને તૈયાર કરીશું. અને તમે જરા પણ એવું નહીં વિચારતા કે આ આપણે ઓછા તેલમાં બનાવવાનો છે એટલે બાળકોને જરા પણ નહીં ભાવે. બાળકોને તો એટલો જ ભાવશે, સાથે સાથે મોટાઓને પણ એટલો જ ભાવશે. અને આપણને બધાને ખબર છે કે ચણાની દાળના કેટલા બધા ફાયદા છે અને સાથે સાથે પાલકના પણ એટલા જ ફાયદા છે. ઉનાળામાં જો પાલક ખાઈએ તો આપણને એની અંદરથી પાણીનું પ્રમાણ વધારે મળી રહે છે અને ચણાની દાળ છે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જો તમારે આના બેનિફિટ જાણવા હોય તો તમે ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો. તો આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થવાની છે. જો તમને આ રેસીપી ગમી જાય ને તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની એકદમ નવી રેસીપી. તો ઉનાળા સ્પેશિયલ ઓછા તેલમાં બનતી આ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે જોઈશે 1 વાટકો ચણાની દાળ. પાલક તમે તમારા હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો. અને 1 કપ ભરીને અહીંયા મેં અત્યારે સૂજી લીધેલો છે. તમે અહીંયા સૂજી ન હોય તો રવાનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી એના માટે જે આ ચણાની દાળ છે એને મેં રાત્રે જ પલાળી દીધેલી હતી. અને આપણે જ્યારે પણ એમ કે મોર્નિંગમાં નાસ્તો બનાવવાનો હોય ત્યારે આપણે ચણાની દાળને રાત્રે જ પલાળી દેવાની છે. અથવા જો તમારે દિવસમાં આ નાસ્તો બનાવવાનો હોય તો તમારે 1 કલાક પહેલાં તમે ચણાની દાળ પલાળશો તો આરામથી પલળી જશે. અને તમે જોઈ શકો છો કે હું આ રીતે ચપટીમાં લઈને ચોળું છું તો આસાનીથી આ ચણા દાળ છે એ ભાંગી જાય છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે ચણાની દાળ છે એને રાત્રે જ પલાળી દેવાની છે એટલે એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થાય મિત્રો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે મિક્સ જાર લેવાનું છે અને આ જે ચણાની દાળ છે એને આપણે પીસી લેવાની છે. તો આપણે ચણાની દાળ છે એ મિક્સ જારની અંદર એડ કરી દઈશું. 2 બેચ કરીશું, બંને એક સાથે નહીં થાય. તો અત્યારે મેં થોડી લીધેલી છે, અડધી છે એ આપણે બીજી બેચની અંદર કરીશું. ઢાંકણ ઢાંકી આપણે પેસ્ટ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અડધી ચણાની દાળ પીસી ત્યારે આપણને યાદ આવી ગયું કે આપણે આની અંદર દહીં એડ કરવાનું રહી ગયું છે. તો અહીંયા મેં અડધો વાટકો ભરીને અત્યારે દહીં લીધેલું છે તો એ એડ કરી દઈશું. તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આને આપણે પીસી લેશું. કે અહીંયા મેં ચણા દાળ સરસ મજાની પીસી લીધી છે. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આ રીતની અત્યારે મેં રાખેલી છે. અને ત્યાર પછી આપણે આ જે પેસ્ટ છે એને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો કદાચ તમને એવું થાય કે આની જગ્યાએ આપણે ચણાના લોટનો ઉપયોગ ના કરી શકાય, પણ ના મિત્રો, આ રીતે તમે ચણાની દાળ પલાળીને આ નાસ્તો બનાવશો ને તો આના બેનિફિટ છે ને એ બધા જળવાઈ રહેશે અને આ હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે. એટલે તમારે બને ત્યાં સુધી ચણાની દાળને જ પલાળીને ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતની અત્યારે મેં પેસ્ટ બનાવેલી છે અને હવે આપણે બીજી બેચ છે એ પણ આપણે રેડી કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બીજી બેચ પણ રેડી થઈ ગઈ છે. એને પણ આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો કે કેટલી એની થિકનેસ અત્યારે મેં રાખેલી છે. તમે જોઈ શકો છો કેટલું સરસ. હવે તમારે આમાંથી જો ભજીયા કરવા હોય ને તો પણ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી થાય છે. પણ આજે આપણે એક અલગ જ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે. તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો. તો બસ આ રીતે ચણાના દાળનું મિશ્રણ રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે સૂજી લેવાનો છે. અહીંયા તમે સૂજીની જગ્યાએ રવાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે સૂજી અવેલેબલ છે એટલા માટે હું સૂજી એડ કરું છું. તો અત્યારે મેં 1 કપ ભરીને લીધેલો છે તો એ એડ કરી દઈશું. તો આ રેસીપી બનાવવામાં મારે જો 1 કપ આ સૂજી જોયેલો છે અને આ 1 વાટકી મેં ચણાની દાળ લીધેલી છે. તમે જોઈ શકો છો કે ચણાની દાળ છે એને મેં રાત્રે પલાળેલી હતી ને એ એટલે ફૂલીને ઘણી બધી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે મેં તમને આગળ દેખાડ્યું કે આખો ચાયણો ભરાઈ ગયો તો એટલી બધી ફૂલીને ચણાની દાળ ડબલ થઈ ગઈ હતી. તો હવે આ મિશ્રણ છે એને આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. અત્યારે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે ચણાની દાળ હતી એ ઓલરેડી પલાળેલી હતી ને એટલે એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હતું અને આપણે દહીં પણ એડ કરેલું હતું. એટલે આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે જુઓ, ચણાની દાળ અને સૂજીને મિક્સ કરી દીધા પછી આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટનો આપણે રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને ચણાની દાળ અને સૂજી બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને સૂજી પણ સરસ રીતે ફૂલી જાય. તો હવે આપણે એને સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી પણ કરી લઈશું. તો હવે જુઓ, અહીંયા આપણે એક સ્પેશિયલ વઘાર કરવાનો છે. તો એના માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈશું. જીરું સરસ એવું ક્રેકલ થઈ જાય એટલે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. સરસ રીતે આપણે સાંતળી લઈશું.
અને ત્યાર પછી અહીંયા આપણે 2 લીલા સમારેલા મરચાં એડ કરી દઈશું. એને પણ આપણે હલાવી લઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે ડુંગળી પણ એડ કરી દેવાની છે, સાથે ટમેટાં પણ એડ કરી દઈશું એટલે બધી વસ્તુ સરસ રીતે ચડી જાય. હલાવી અને મિક્સ કરી લઈશું. તો આ નાસ્તાની મજેદાર વાત એ છે કે જે આપણે આ તડકો બનાવેલો છે ને એના લીધે નાસ્તો છે એ ખૂબ જ ટેસ્ટી એવો બને છે. અને જે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીને એનો ફ્લેવર ખૂબ સરસ એવો નાસ્તામાં આવે છે મિત્રો. તો તમે ક્યારે આ રીતે ચણાની દાળ, પાલક અને સૂજીનો નાસ્તો બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું. તો મીઠું આપણે મિશ્રણની અંદર જરા પણ નથી નાખેલું, એટલા માટે અહીંયા મેં મીઠું થોડું વધારે લીધેલું છે. પણ આપણે મિશ્રણની અંદર ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું છે. તો આ બધી વસ્તુ હલાવી અને મિક્સ કરી લઈશું. તો અત્યારે હું લાલ મરચું પાવડર સ્કીપ કરી રહી છું, કારણ કે આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી તીખાશનું પ્રમાણ અહીંયા આપણે બિલકુલ ઓછું રાખવાનું છે, કારણ કે આપણે આની અંદર લીલા મરચાં ઓલરેડી એડ કરેલા છે. અને તમે જોઈ શકો છો કે આ રીતે લીલા મરચાં છે એ મેં થોડા મોટા મોટા કાપેલા છે, કારણ કે કોઈને નાસ્તામાં ખાતા ખાતા આડા આવે તો કાઢવા હોય તો પણ કાઢી શકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડુંગળી, ટમેટાં, મરચાં, આદુ મરચાંની પેસ્ટ સરસ એવી ચડી ગઈ છે. બસ આ રીતની નોર્મલ એવી પોચી થાય, સોફ્ટ થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે આપણે મિશ્રણને પણ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે બેટરને ખોલી અને ચેક કરી લઈશું. તો હવે જુઓ અહીંયા સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને જે ચણાની દાળ હતી એ પણ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો કે બેટર કેટલું સરસ બનીને તૈયાર થયું છે. હવે તમે આમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે જે આ મિશ્રણ છે એની અંદર આપણે જે વઘાર કરેલો છે એ આપણે મિક્સ કરી દેવાનો છે. અને ત્યાર પછી અહીંયા આપણે મેઇન વસ્તુ અને ખૂબ જ હેલ્ધી વસ્તુ લીધેલી છે. તો આ આપણે શરૂઆતમાં જે પાલક કટ કરીને રાખેલી હતી એને મેં આ રીતે મિક્સર જારની અંદર થોડી પીસી લીધેલી છે. તો હવે આ બધી વસ્તુને હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે પાણી બિલકુલ અત્યારે એડ નથી કરવાનું, તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ બેટર છે તમે જોઈ શકો છો કે ઓલરેડી આપણને આ રીતનું અત્યારે મિશ્રણ લાગે છે, તમે જોઈશો. તો આ નાસ્તો એટલો બધો હેલ્ધી બનીને તૈયાર થાય છે ને, અને ઓછા તેલમાં આ નાસ્તો બનશે એટલે બધાને ભાવશે પણ ખરો. અને જેને ઉનાળામાં એસિડિટીનો પ્રોબ્લેમ છે, ગેસનો પ્રોબ્લેમ છે, એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે મિત્રો. તમે જોઈ શકો છો કે પાલક એડ કર્યા પછી આની જે કન્સિસ્ટન્સી છે એ કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. મને તો આનો કલર જોઈને જેમ કે ખાવાનું મન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ જે મિશ્રણ છે એમાંથી આપણે 2 નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે મિત્રો. જો આ રીતે હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આમ તો આમાં ગાંઠા કંઈ રહેતું નથી, પણ તો પણ આપણે આ રીતે મિક્સ કરી લેવું જરૂરી છે. હવે આમાં આપણે મીઠું પણ એડ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે વઘાર કરેલો હતો ને એમાં ઓલરેડી આપણે મીઠાનું પ્રમાણ વધારે રાખેલું હતું. તો અહીંયા આપણે મીઠું છે એ સ્કીપ કરી દઈશું. તો આ બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં ઇનો ફૂડ સોલ્ટ લીધેલો છે, તો એ આપણે એડ કરી દઈશું. તો અત્યારે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરેલો છે. અને ઈનો ઉપર આપણે અડધું ફાડું લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી કરીને ઈનો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય. હલાવી અને મિક્સ કરી લેશો. તો આ રીતે તમે જેવો ઈનો એડ કરશો એટલે બેટર છે એ તમારું ફૂલી અને ડબલ થઈ જશે. તમે જોઈ શકો છો કે જેવો આપણે ઈનો એડ કર્યો એટલે મિશ્રણ છે એ ફૂલી ગયું છે અને આખું મિક્સિંગ બાઉલ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. અને ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક અપ્પમ પેન રાખી દીધું છે અને એની અંદર આપણે માનો કે 1 થી 2 ટીપા જેટલું તેલ એડ કરી દઈશું. અપ્પે પેનની અંદર તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે મિશ્રણ લેવાનું છે. અત્યારે મેં ચમચી ભરીને લીધેલું છે, તમારે કોઈ પણ એક ચમચીનું માપ સેટ કરી દેવાનું છે. અને આ રીતે આપણે ચમચી ભરી અપ્પે પેનની અંદર અપ્પે બનાવી લઈશું. તો અહીંયા આપણે બહુ વધારે પ્રમાણમાં મિશ્રણ નથી લેવાનું, આજુબાજુમાં બહાર ન નીકળવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખીશું. આ રીતે આપણે બધા અપ્પે પાડી લેશું. તો અહીંયા આપણે સૌથી પહેલો નાસ્તો છે એ અપ્પે બનાવીશું અને બીજો નાસ્તો છે એ પણ હું તમને હમણાં બતાવું છું.
તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં 7 બોક્સની અંદર અપ્પે પાડી લીધા છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખેલી છે અને આ અપ્પે નીચેની બાજુ ચડી જાય પછી આપણે એને પલટાવી લઈશું અને ત્યાર પછી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને અપ્પે છે એ એકદમ સરસ એવા કૂક થઈ જાય। તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને ત્યાર પછી અહીંયા આપણે સૌથી પહેલો જે અપ્પે પાડેલો છે એને આપણે કાઢી લઈશું। જો તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી એ રિમૂવ થઈ ગયો છે। આ રીતે આપણે ફોગ લેશું, ફોગની મદદથી આપણને આસાનીથી ફાવશે। ઉપરની સાઈડ થોડી કાચી છે એટલે પલટાવવામાં પ્રોબ્લેમ ન થાય એટલે આ રીતે આપણે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા અપ્પે છે એ બંને બાજુ ખૂબ સરસ એવા ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે। તમે જોશો કે એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા આપણા અપ્પે બનીને તૈયાર થયા છે, જરા પણ કાચા નથી। તમે જોઈ શકો છો। જો તો જુઓ મિત્રો, તમને જ્યારે પણ શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ને ત્યારે તમે એટલા બધા વેજીટેબલ તમારા ઘરમાં જેટલા પણ વેજીટેબલ હોય ને એટલા વેજીટેબલ નાખી અને આ રીતે તમે 3 થી 4 ચમચી તેલની અંદર આવો યુનિક નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો। અને હા, તમને એકદમ ટેંગી ટેસ્ટ આપવો હોય ને તો તમે આની અંદર થોડા મકાઈના દાણા પણ એડ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો બસ હવે આ રીતે આપણે ફોગની મદદથી બધા અપ્પે છે એ એક પ્લેટની અંદર આપણે કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો એનો દેખાવ પણ એકદમ સરસ એવો આવી રહ્યો છે, જોતાં જેમ કે ખાવાનું મન થઈ જાય એવા છે અને વળી સોફ્ટ પણ એટલા બધા બન્યા છે ને કે વાત જ ના પૂછો। જો તો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ પાલક, સૂજી અને ચણાની દાળથી બનેલો એકદમ યુનિક નાસ્તો। તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ બનીને તૈયાર થયો છે। હવે હું તમને એની ક્રિસ્પનેસ પણ બતાવી દઉં છું। જો તમે જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ બનીને તૈયાર થયા છે। જો તમે જોઈ શકો છો કે હું તમને કટ કરીને પણ બતાવી દઉં। તમે જોઈ શકો છો કે અંદરથી જરા પણ કાચું પણ નથી રહ્યું અને આને તમે સોસ સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। જોશો તમે। જો તો હવે બીજો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મેં રાખી દીધું છે। એના ઉપર આપણે 3 થી 4 ટીપા જેટલું તેલ નાખી દઈશું અને ત્યાર પછી મેં આ રીતનો ખાડાવાળો ચમચો લીધો છે અને ચમચાની અંદર આપણે મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે ચમચામાં લઈ આ રીતે આપણે ફેલાવી દઈશું। આપણે જેવા બેસનના પુડલા કરીએ ને બિલકુલ એ રીતે આપણે આને એકદમ ધીરે ધીરે ફેલાવવાનું છે। તો જુઓ, તમારે આમાંથી ઈડલી બનાવવી હોય ને તો તમે ઈડલી પણ બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। ઈડલી તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે આપણે આની અંદર પાલક એડ કરેલી છે ને એટલા માટે। અને ત્યાર પછી આ રીતે આપણે ઉપર થોડું તવીથામાં તેલ લઈ લઈશું અને નીચેની બાજુ સરસ એવું ચડી જાય પછી આપણે એને પલટાવવાનું છે। બાજુ જ્યારે કોરું પડી જાય ત્યારે જ આપણે એને પલટાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુ સરસ એવું ચડી ગયું છે અને ત્યાર પછી આપણે પલટાવી દેવાનું છે। જો આ રીતે નીચેની બાજુ સરસ રીતે ચડી જાય પછી આપણે એને પ્લેટની અંદર લઈ લઈશું અને સોસ સાથે સર્વ કરીશું। અને બીજું મિશ્રણ છે એના પણ આ જ રીતે આપણે પુડલા બનાવી લઈશું, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક સાથે ઘણા બધા પુડલા બનાવી અને રેડી કરી લીધા છે અને બધા મસ્ત મજાના ચડી ગયા છે। હવે આપણે એક પ્લેટની અંદર બધા પુડલા કાઢી લઈશું। તો તમે જોશો કે કેટલા સરસ બનીને તૈયાર થયા છે। હવે આની અંદર તો મેં તેલ પણ નથી નાખેલું, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બંને નાસ્તા બનાવી અને રેડી કરી લીધેલા છે અને એક અહીંયા મેં આ રીતના અપ્પે બનાવેલા છે, એ પણ એટલા જ સોફ્ટ બન્યા છે અને આ પણ એટલા જ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થયા છે મિત્રો। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક યુ। ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે। આવજો।